દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થયા બાદ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે। તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બદલે હવે દેશના વડાપ્રધાન અમિત શાહ બનવાના છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જ નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષ બાદ કોઈપણ વ્યક્તિ ભાજપથી સત્તા પર રહેશે નહીં। અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ હવે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે, જેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો છે। मैं देश की जनता के सामने स्पष्ट करना चाहता हूं कि भाजपा के संविधान में ऐसा कोई प्रोविजन नहीं है। मोदी जी ही 29 तक नेतृत्व करेंगे और मोदी जी ही आने वाले चुनाव का भी नेतृत्व करेंगे। इंडी अलायंस के लिए कोई अच्छा समाचार नहीं है, उनको खुश होने की जरूरत नहीं है।